કુંભારવાડા સર્કલ નજીક મહાનગરપાલિકાના જાહેર શૌચાલયમાં અસામાજિક પ્રવૃત્તિઓથી લોકોમાં રોષ. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા જાહેર શૌચાલયની હાલત ચિંતાજનક બની છે. શૌચાલયની આસપાસ અસામાજિક તત્વો દ્વારા દેશી દારૂની ખાલી બોટલો અને દારૂની કોથળીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સફાઈ દરમિયાન મોટી સંખ્યામાં દેશી દારૂની ખાલી બોટલો અને કોથળીઓ મળી આવતી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચિંતાની બાબત એ છે કે આ જાહેર શૌચાલયની બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે. શાળામાં આવતા જતા નાના બાળકો દુર્ગંધના કારણે મોઢા પર રૂમાલ અથવા હાથ રાખીને અહીંથી પસાર થવા મજબૂર બને છે. તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તેવી સ્થાનિકોમાં ચર્ચા છે. સ્થાનિક નાગરિકોની માંગ છે કે મહાનગરપાલિકા આ બાબતને ગંભીરતાથી લઈને જાહેર શૌચાલયની નિયમિત દેખરેખ રાખે, અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરે તેમજ સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં ભરે. રાષ્ટ્રીય સંઘર્ષ ન્યૂઝ, ભાવનગર રિપોર્ટર બટુક મકવાણા, બાબુલાલ.